શિવજી ને ભવાનીએ પૂછ્યું કે મહાદેવ જરાક તો શરમ કરો. તમે ગમે ત્યારે બેઠા હો ત્યારે અને ગમે ત્યારે ભક્તજન આવે તમારા પર એક લોટો આમ જળ ચડાવે તો તમે કોઈ દાડો ગુસ્સો કરતા નથી અને કઈ કહેતા નથી. આ લોકો સમજતા નથી, તમારા પર જળના લોટા ચડાવે જાય છે. આખો દાડો જળ જળ તો તમે રાજી થાવ, પ્રસન્ન થાવ. ભોલેનાથ એનું કારણ મને સમજાતું નથી. પાર્વતી પૂછે, ભોલેનાથ આ જળ તમારા ઉપર ચડાવવાનું કારણ શું? અને એનાથી તમે રાજી થાવ, પ્રસન્ન થાવ, એનું કારણ શું? ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે, સાંભળો દેવી, હું કોઈ મૂર્તિમંત નથી. અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરાકાર રૂપમ શિવોહમ શિવોહમ. મારું કોઈ સ્વરૂપ નથી, મારી કોઈ મૂર્તિ નથી. હું તો નિરાકાર છું. હું નિરાકાર. તો મારા ઉપર બીજું કોઈ પણ દ્રવ્ય ચડાવો, કોઈ પણ ઠોસ પદાર્થ ચડાવો, એનાથી મારી પૂજા અધૂરી રહી જાય છે. મારી પૂજા ત્યારે જ પરિપૂર્ણ થાય છે નિરાકાર ખાલી પાણી છે. શું છે? પાણી છે.